લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વોર્ડ નંબર 14 માંથી ચૂંટાયેલા કોંગ્રેસના યુવા ઉમેદવાર તીર્થ બ્રહ્મભટ્ટે હજુ કાઉન્સિલરના પદનો વિધિવત પદભાર સંભાળતા પહેલા જ પ્રજાને આપેલ વચનો પૂરા કરવા માટે મેદાને આવી ગયા છે। હજુ તો ચૂંટણી પતી છે, પરિણામો આવ્યા જ છે, ત્યાં તો દૂષિત પાણીના પ્રશ્નો વિસ્તારમાં થતા લોકોએ રજૂઆત કરી હતી। જે બાદ તીર્થ બ્રહ્મભટ્ટ દ્વારા આજે ગાજરાવાડી વિસ્તારમાં આવેલ પાણીની ટાંકીની સરપ્રાઇઝ વિઝિટ કરવામાં આવી હતી। વિઝિટ દરમિયાન સંપમાં ગંદુ તેમજ દુર્ગંધ મારતું પાણી જોવા મળ્યું હતું। સાથે સંપની આજુબાજુ અને પાણીની ટાંકીની નીચે ભારે ગંદકી જોવા મળી હતી। વધુ ચિંતાજનક બાબત તો એ હતી કે સંપ ખુલ્લી હાલતમાં જોવા મળ્યો હતો। આવી સ્થિતિમાં કોઈ પ્રાણી, કચરો અથવા તો અન્ય ગંદકી સંપમાં પડી જાય તો તે દૂષિત પાણી નાગરિકો સુધી પહોંચે તેવી ગંભીર સંભાવના રહેલી છે। નાગરિકો સરકારને નિયમિત વેરો, પાણી વેરો ચૂકવે છે, તેની સામે વળતરમાં સ્વચ્છ અને શુદ્ધ પાણી મેળવવું તેમનો અધિકાર છે। સમગ્ર મુદ્દે તીર્થ બ્રહ્મભટ્ટ દ્વારા તંત્ર સામે નારાજગી દર્શાવી હતી। નાગરિકોના આરોગ્ય સાથે કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં તેમ જણાવ્યું હતું। વોર્ડ નંબર 14માં પ્રજાએ મને વિજય અપાવ્યો છે, ત્યારે વિસ્તારના પ્રશ્નો અંગે સક્રિય કામગીરી હાથ ધરવામાં આવશે। પાણી જેવી પાયાની સુવિધાઓમાં બેદરકારી અને લાલિયાવાડી હવે બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં। સંબંધિત વિભાગ દ્વારા તાત્કાલિક સફાઈ, જાળવણી અને સુરક્ષાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી તીર્થ બ્રહ્મભટ્ટે માંગ કરી હતી। આજ રોજ વોર્ડ નંબર 14 જ્યાં સમગ્ર વિસ્તારમાં પાણી પૂરું પાડે જેવી ગાજરાવાડી ટાંકી ખાતે અમે મુલાકાતે આવ્યા હતા, કારણ કે અમે જીત્યા અને 3-4 દિવસમાં જ આખું દૂષિત પાણી આવવા લાગ્યું। અમે જનતાએ ફરિયાદ કરી કે સાહેબ ગંદુ પાણી આવે છે, તો મેં મુલાકાત માટે આવ્યા। ત્યાં જઈને અમે જોયું તો ગંદકીનું સામ્રાજ્ય, એક બાજુ કૂતરા ફરતા હોય, જનાવર ફરતા હોય, અને પાછું સંપ જે પીવાનું પાણી પીવે સંપ ખુલ્લો, કદાચ ના કરે નારાયણ અને ત્યાં કૂતરું પડી જાય, જનાવર પડી જાય, ક્યાં કોઈક માણસ અંદર પડે અને મૃત્યુ પામે તો આ જવાબદારી કોની? કૂતરું પડે તો શું આપણે એ જ પાણી પીવાનું? આપણે કોઈ હોટલમાં જમવા જઈએ અને આપણે હોટલમાં કે સાહેબ લો પાણી પીઓ, તો આપણે ના કહીએ કે ભાઈ ના, અમને બિસ્લરીનું પાણી આપો, તો શું આપણે બિસ્લરીનું પાણી પીવાનું છે? આપણા ઘરે બિસ્લરીનું પાણી પીશું? આ વીએમસી આટલા મોઘાદાટ વેરા લે, પાણી વેરો લે, જાતના વેરા લે, તો છતાં પણ આપણા જો 2 ટાઈમ પીવાનું સુધી પાણી ના આપી શકતું તો શું કામનું? હું આ બીએમસીને ચેતવવા માગું છું કે અત્યાર સુધી વોર્ડ નંબર 14માં જે ચાલ્યું ખરું, પણ હવે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ ચલાવી લેવાની નહીં આવે। આ તમારી જે ભૂલ થઈ એ ભૂલ માફ, પણ હવે આગળ એક પણ ભૂલ માફ કરવામાં નહીં આવે। અમે અમારી જનતાને જે વાયદો કર્યો છે એ વાયદોને વચન પૂરા કરી રહીશું અને આવતા 6 મહિનામાં જનતાને શુદ્ધ પાણી પીવાનું આપીને રહીશું।